માંડવી છે ભાઈ, ખરેખર ઘૂઘરા જેવી માંડવી છે. એથી તો માંડવી ડાયરેક્ટ થોડુંક ઉપાડે, વિપુલ ની હોય તો વિપુલ ની જ ઉપાડે. ભાઈ ટોકી જો બાકી અરે મારા ભાભી થાય બનાવ્યું ક્યાં જમવા બેહો તો એવું છે. હું પેટારા નો કરવાનું છે એ કહી દે. બનાવો ને કઈ ફ્રૂટ સલાડ ને તો કઈ જમીએ, બાકી તો એમને શું જમવું. બોલો પેટારા નો કરવાનું છે. કઈ બેની મયુર હેલો એવરીવન, વેલકમ બેક ટુ મારી પંછી ફેમિલી. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ, ઘણા ટાઈમ પછી એ વાટો મારો. અને ભાઈ માંડવી છે ભાઈ, ખરેખર ઘૂઘરા જેવી માંડવી છે. અને પાટલા પણ અડી ગયા. વરસાદ નથી પણ શું કહેવાય કે વરસાદ પહેલાં થઈ ગયો હતો એને હિસાબે બહુ મસ્ત ટૂંકમાં પાણી વરી ગયા. અને માંડવી પાઈ પણ દીધી એકવાર. કેમ બાકી માંડવી જો કેમ છે, બહુ માંડવી આ વખતે સારામાં સારી છે. અને ભાઈ અહીં કામ ઉપાડ્યા છે આ વખતે જબરદસ્ત. કેમ કે ભાઈ મજૂર લોક આવે છે ટૂંકમાં, ગયા વખતે આવ્યા હતા એ લોકો આવે એમ છે. તો પછી એને રહેવા માટેની વ્યવસ્થા, તો લેટરિનની બાથરૂમની વ્યવસ્થા કરવાની છે. અને અત્યારે વિનુભાઈ કામ કરે છે અને લગભગ કેદી પૂરું કરે નક્કી નહીં. શું કે વિનુભાઈ બહુ સરસ છે ને, થઈ જાય ને 5 દીમાં લગભગ 10 દી થાય. હા રે વાહ. તો ભાઈ 2 ઓયડી છે તો એમાં જ એક ઓયડીમાં ગોઠવી નાખો એટલે ખોટી જગ્યા પણ વેસ્ટ ન થાય ને. આ ઓયડી કંઈ કામની નથી એટલે થઈ જાય. અને આ બધાય બેઠા છે ભાઈ, દિનેશ કાકા છે, વિપુલ છે, દેખાય. તો ચાલો ત્યાં જઈએ, જો ત્યાં કંઈક કરે છે. અને બહુ દૂર છે અહીંથી, બહુ દૂર. બતાવું તમને, મોબાઈલ પણ એક્ઝેક્ટ નથી તો સ્થિર. જો અહીં છે બધા, અને આપણે જોઈએ આપણે એટલા છે તો હે. તો ચાલો ત્યાં જઈએ, શું કરે બધા જોઈએ. અને ભાઈ વિપુલને ત્યાં દવા છાંટે છે એટલે ત્યાં બધા છે. ચાલો જઈએ. ભાઈ આપણે વિપુલની વાડીએ એવા, અને આપણી વાડીએથી તો માંડવી ડાયરેક્ટ થોડુંક ઉપાડે, વિપુલની હોય તો વિપુલની જ ઉપાડે. વિપુલ ખરેખર માંડવી એટલે ઘૂઘરા છે ભાઈ, ટોકી જો બાકી હજી તો ખાલી એક જ વાર પાણી પાયું પણ માંડવીનો ફાલ એમ છે. અને ભાઈ હવે તો જો જમરૂખડી વાવી, લીંબુડી વાવી, એટલે હવે કઈ ઘટ છે ને આમાં, હે ને બાપા. આમાં લીંબુ આવી છે એટલે લીંબુ શરબત પીવું જોઈએ ને આપણે. હા માંડવી પણ ઘૂઘરા જેવી છે. હા હા હેઠ ને બતાવી છે કે ઘૂઘરા છે. હા હો, આ વખતે તો જોતો ખરા. નહીં હેઠ નથી, આ તો વિડીયો ચાલુ છે. માંડવી સારી છે, ચાલો ખાઈ લઈએ. તો ભાઈ આપણે વિપુલભાઈના ઘરે આવી ગયા. અને આજે હે ને રાધિકા રોટલા બનાવતી હતી વિપુલભાઈના ઘરના, હે ને મારા ભાભી થાય. એટલે એ રોટલા બનાવતા ને મેં કીધું કે જમી લ્યો. મેં કીધું ભાઈ આજે તું હે ને બનાવ ને કંઈ ફ્રૂટ સલાડ ને તો કંઈક જમીએ, બાકી તો એમને શું જમવું કારા વિના. અને એને ગોડાઉન કર્યું તો એ ખુશી મહિને બનાવું તો ભાઈ શું હાલે. એટલે મજા તો નહીં પણ તું કંઈક બનાવવાની હતી. ક્યાં એવું છે? શું છે? તો એ પ્રમાણે બેસીએ જમવા. જમવાનું શું બનાવ્યું એ પ્રમાણે બેસીએ એમ. હા આ ઓલો પેટારાનું શું કરવાનું છે? તું બોલ, બાકી હજી ખરેખર વિડીયોમાં આવી તો પેટારાનું શું કરવાનું છે એ કહી દે. મારે નતો તો પણ એ ખરેખર આ હોનાનો છે એ પેટારો. ક્યાં રોહી ઓલો પેટારો જોયો ને કયો છે બાકી? હા તો પછી તો થઈ ગયું ને જમવા? હા તો વાંધો નહીં. અમારે શું ભાભીની અણી કાઢવી પડે એટલે જોઈએ હવે હું બનાવ્યું હોય આજે. અને ભાઈ આ છે પેટારો છે. આ રાધિકા લઈ આવી હતી એમ કહેતી હતી. આ રાધિકા આ લઈ આવી હતી ને? હા હા કે તો ખરી. હા વિપુલ આ રાધિકા આ પેટારો લઈ આવી હતી કે? તો પાછા મોકલાઈ ગયો. આ કેમ કે બહુ કિંમતી વસ્તુ છે. અહીં તમે આમ નામ રખડાવોમાં આના લગભગ હા એટલે તો કહો જૂનવાણી છે. ના ભાઈ વિપુલે ગોડાઉન બનાવ્યું ને તો મણી કરતા નથી ખુલતો. નહીં તો ચાવી લીની લોકરમાં આવી છે ચાવી. આ પેટારાની કિંમત તો લગભગ બહુ હેવી થાય. હો ને રાધિકા? થઈ ગયું કે જમવાનું? હાલો હાલો બેસી જાય. હાલો બાપભાઈ જમી લઈ. હા બેસી જવું ને, કાલ માંડવી ખાધી ના જા.
હા એટલે તો ખાવું તો જોઈએ ને આ પેટારો હું કહું હાંસાઈ જો હા વિડીયો બનાવ્યો કે આ દોહીનો છે આ વાલી ફીનો એ વાત સાચી તો ભાઈ આજે તો હે ને ઘરે કોઈ છે નહીં અને હું મંતવ્ય અને માન છે તો હે ને અમારે બેયના હાથે જમવાનું લેવાનું હતું પણ માં હતા ને દાદીમાં તો એને અમને બેને જમવા આપી દીધું. તો માએ અમને આપી દીધું ભાઈ જમવા મને ને મંતવ્ય ને અને એની ખબર એવા છે અમે ગોળ ઘી બેય ન જો મને ગોળ ઘી આપ્યા નહીં જોઈ લો આ મારા હે ને આને ગરમ જ રોટલી જોઈએ એટલે માં એના માટે ગરમ રોટલી કરવા જાય અને મેં ટૂંકમાં હા હા મંતુભાઈ શું હાલે ક્યાં કે બધાય દીધો કે ઘરમાં કાં કોઈ માંગરોળ ગયા એવું છે કા સરસ તો ચાલો અમે બે જમી લઈએ ગોળ ઘી કે નહીં મજા આવે ને ગોળ ઘી ખાવાની કે કઠોરમાં આવે કેવું મજા આવે શાક ખાવાની અમન તો કેવું અને એની ટાઈમ અમારે હે ને ક્રિકેટ આવે એટલે ક્રિકેટ ચાલુ કરી દે જોવાનું કે નહીં સરસ ચાલો જમી લઈએ તો ભાઈ આજે તો ખરેખર ઘરે આવ્યા પણ મસ્ત મજાનું મેનુ છે ઘણા ટાઈમ પછી બાકી તો હું થેપલા ભાખરી ઢોકળા ને આવું બધું હાલે પણ અત્યારે નવીન ચાલુ છે એ કે રસોડામાં નથી બેહવું આપણે બેહવું છે બહાર હોલમાં હોલ તો જાણે બાપા કે જેમ શું કરે બસ જો સેન્ડવિચ બનાવ એમ ખબર જ હતી મંદુની તો સેન્ડવિચ બને છે મસ્ત મજાની હો કાંઈ ઘટે નહીં અને હીરવા મારી મોર જમવા બેસી ગઈ વાહ હીરવા વાહ ખાથુકડી ભગવાન સીધી વાંચવા છે 5 જ સેકન્ડમાં વેરી ગુડ વેરી ગુડ તીસ કીધું ને હા વાંચવું હોય વાંચવું હોય ને હા, બરોબર છે તો તારે જમી લે હીરવા કાંઈ વાંધો નહીં હું રાહ જોઉં ચાલો જમી લઈએ હવે કઈ બેની મયુર ખરેખર મસ્ત બની હીરવા હીરવાન તો પૂછવાનું થોડુંક હોય ને હું નથી ગમતું વંદુ નો કામ સારું ને અમે અહીંયા જ મશીન રાખી દીધું એટલે અહીં બનતા જાય અહીંયા ગોઠવતી જાય ને અહીં ખાતા જાય બધા એટલે અમે અહીંયા જ બેસી ગયા હારી બેની વંદુ હાલો બધા જમી લઈએ તો ભાઈ મસ્ત મજાની સેન્ડવિચ ખાઈ લીધી અને ભાઈ કેવો લાગ્યો વિડીયો જરૂરથી કહેજો અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી નાખો જેને સબસ્ક્રાઈબ નથી કર્યું ને હવે ભાઈ 7મ 8ના વ્લોગ જોવાની બહુ મજા આવવાની છે.